એટલે આટલા બધા ઘોર અંધકારમાં રહેલું બચ્ચું આટલા બધા ઉજાસમાં નીડર કેવી રીતે થઈ શકે, નીડર કેવી રીતે રહી શકે? જે આટલા બધા અંધકારમાં રહેલું હોય એ બચ્ચું, આટલા બધા ઉજાસમાં, એ અણસમજની ઉજાસમાં નીડર કેવી રીતે રહી શકે, નીડર કેવી રીતે થઈ શકે? નીડર કેવી રીતે થઈ શકે? જે અંધકારનું આદિ છે બચ્ચું, એટલે એ આટલા બધા ઉજાસમાં, અને એ બી અલગ અલગ પ્રકારના ઉજાસમાં, એ ઉજાસના અલગ અલગ પ્રકારના રંગમાં, એ રંગની રંગાયેલી રંગાવટ માં, અને એ રંગાવટની અલગ અલગ અસર એના મગજમાં, અને એ અસરોનું ચિત્ર એની નજરમાં, અને ચિત્રના શબ્દો, ચિત્ર થકી પેદા થયેલા શબ્દો, અને એ શબ્દોનો એ સંવાદ, અને સંવાદનો અનુવાદ, એ કેવી રીતે કાનથી શ્રવણ કરી શકે, જેથી કરી આ અંધકારમાં રહેલું બચ્ચું આ ઉજાસમાં નીડર થઈ શકે? એ અંધકારમાં રહેલું બચ્ચું એ અંધકારને ઉજાસ માની, અને એ ઉજાસના રંગ, એ અંધકારના ઉજાસના રંગ, અને એની મહેક અને એના રસ, અને રસના જે ગુણ છે ને ગુણના જે શબ્દો છે ને, એ શબ્દોમાં મશગુલ રહેનારું બચ્ચું અંધકારમાં, એ આટલા બધા ઉજાસમાં નીડર કેવી રીતે થઈ શકે? પણ એ અંધકારમાં પનપતું બચ્ચું, જે આટલા બધા અંધકારને ઉજાસ સમજીને જીવનારું, એ જીવાડનારને એ જાણતું નથી હોતું. અંધકારમાં ખાલી માણતું હોય છે, એમ કરે. એ માણવાની સાથે એ જાણી અને બહાર આવે ને, ત્યારે એ બચ્ચું અંધકારનું છે ને, એ આટલા બધા ઉજાસમાં છે ને, એ નીડર થઈ શકે. તારામ